રાજકારણમાં દાવ લેવાઈ છે ને ત્યારે અમારા પર ત્રણેય ભાઈ ઉપર દાવ લેવાઈ ગયો હતો. તમારો ફાધરની હત્યા પણ થઈ ગઈ, એ આખું કાઢશું, એ ગઢા કરશું. 94ની વાત કરું છું, 93, 94ની, કે અમારા સામે ધીંગાણું થયું. મારા બાપુજીએ સામેથી માર ત્યારે માર ગોળીએ શર્ટ આખું ઊભું કરીને મારા બાપુને ગોળીઓ મારી છે. અને પછી મારા બાપુજીનું પણ મૃત્યુ ત્યારે થયું હતું. બસ ત્યારથી અમારી આ ધર્મ અને અધર્મની લડાઈ ત્યાંથી શરૂ થઈ અમારી. અને દુશ્મની નિભાવવા માટે રોનકભાઈ જેવાના સામે એવું થવું જ પડે, લોહેકો કાઢતા રહે. અને હવે એ લોકોએ ટાર્ગેટ પછી મોટા ભાઈને કર્યો હતો. એ ગઢા કામ સમજો તો એક્ઝેક્ટ એમની ઉપર કેવી રીતે હુમલો થયો પરસોત્તમભાઈ ઉપર? પરસોત્તમભાઈ પર જે રીતે એટેક થયો, પરસોત્તમભાઈને 2 ગોળી વાગી છે. તમે જોઈને 1 ગોળી અહીં વાગી છે એટલે એ દાઢી રાખે છે બરાબર, 1 ગોળી અહીંથી પાસ થઈ અને 1 ગોળી બરાબર મડકામાં ફસાઈ ગઈ. હવે અમે કંઈ મૂકવાના તો નહોતા એને. આપણા રોડ ઉપર, આપણા એરિયામાં અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું છે ને અમારા આંખના સામેથી એ લોકો ભાગ્યા એટલે એને પકડી અને અમે પણ એને પૂરું કર્યું. પરસોત્તમભાઈ ભાઈ કેવી રીતે કહેવાય, તમે ભાઈના ભાઈ કેવી રીતે કહેવાય? બોમ્બેમાં એટલે આપણે અહીંયા રિસ્પેક્ટ એમ ભાઈ તરીકે આપણે મોટા ભાઈ હોઈએ, પણ ત્યાં ભાઈની એક અલગ વ્યાખ્યા જ અલગ છે. એ વખત તો ખંડેરીવાળું બી બહુ ચાલતું. અને હું તો કહું છું કે એકવાર જે માણસ જેલના અંદર વહી ગયો ને એ ખૂબ શીખીને બહાર આવે. તમે જેલમાં આ સામ્રાજ્ય એ દમખમ કરી નામ જ કાફી હતું. ત્યારે તો ડી કંપની, રાજન કંપની, ગૌલી કંપની, આ બધી કંપનીઓના જમાના હતા. પણ અમારી બી પોતાની એક સોલંકી કંપની હતી. હીરાભાઈ અને પરસોત્તમભાઈ બંનેની જનપ્રતિનિધિ તરીકે એ કાર્ય પદ્ધતિ મુંબઈમાં હતી ને ગુજરાતમાં બહુ ફરક છે. ફરકમાં કોઈ નહીં, કોઈ ફરક પડ્યો જ નથી. મુંબઈથી ભાવનગર થયું. તમને ભાજપ માટે પ્રેમ થયો કે ભાજપનો તમારા લોકો માટે પ્રેમ થયો? એવી ઘટના બહુ સમજવા જેવી છે. ભાવનગરથી ગાડી છૂટી અને સીધી દાદાના બંગલે. બસ અમરીશ બેનનું હીરાભાઈએ દિલથી સ્વીકાર. નાનું મોટું મનમાં તો હોય. તો લોકો કેમ કે હીરાભાઈનો પણ મંત્રી બન્યો? એ તો ભાઈને એ રજા લઈને જ કરશે અને હું માનું છું ભાઈ છે ને રજા આપશે. હમણાં જ પેલો ઘટનાક્રમ થયો કોળી સમાજના દીકરાઓ. એક્ઝેક્ટલી રિયલ સ્ટોરી શું હતી, પડદા પાછળની સ્ટોરી શું હતી? મેં ક્યારેય કોઈ પણ દાવ લેવાનો આજની તારીખમાં મેં નથી નક્કી કર્યું એમ. 27માં રાજુલા છે.